સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખ્વાજાનગરમાં લિંબાયતના કુખ્યાત ચિયા ગેંગનો સર્જાહેર આતંક જોવા મળ્યો છે। ચિયા ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જે અંગેની ફરિયાદ શેખ અસલમ કહેરુ દ્વારા કરવામાં આવી હતી। તેમાં તું મસ્જિદમાંથી બહાર આવીને ટોપી કેમ નથી કાઢતો તેમ કહીને તેને અટકાવીને તેની પર હુમલો કર્યો હતો। આરોપી બુરુ તથા તેનો ભાઈ ચિયા તથા તેનો મિત્ર રોઝાન ઉર્ફે સદ્દામ તથા રાજીવ ઉર્ફે કાલિયાની સાથે મળી અસલમ પર હુમલો કર્યો હતો તથા અબરાર કુરેશી નાઓએ સાથે બોલાચાલી ગાળાગાળી કરી લાકડાના ફટકા વડે જમણા હાથે ફટકો તથા છાતીના ભાગે ચપ્પુ હલાવી દીધું હતું। ચિયા ગેંગ સારી રીતે જાણતી છે કે આ ગેંગના ત્રાસથી સ્થાનિક લોકો છેલ્લા 1 વર્ષથી ઠેર ઠેર સીસીટીવી લગાવ્યા છે। જાણે આ કુખ્યાત ગેંગને પોલીસ તંત્રનો કોઈ પ્રકારનો ભય ન હોય તેમ પોલીસ તંત્રને જાહેરમાં પડકારતા હોય એમ કેમેરામાં સ્પષ્ટ દેખાય છે। મામલાની ગંભીરતાને લઈ સલાબતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી લુખ્ખા ટપોરીઓની શાન ઠેકાણે પાડવા તેજ વિસ્તારમાં વરઘોડો કાઢી ફરી આ પ્રકારની લુખ્ખાગીરી નહીં કરે તે માટે પોલીસે માફી મંગાવી હતી। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે 4 વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે। એ બાબતે બંને લોકો વચ્ચે બોલાચાલી થઈ। જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા 4 વ્યક્તિઓ છે, જેમાં એકનું નામ વાજીદ ઉર્ફે ચિયા છે, વાજીદ ઉર્ફે ચિયા મલિક, એકનું નામ છે અય્યાઝ ઉર્ફે બુરુ મલિક, એકનું નામ છે રોઝાન ઉર્ફે સદ્દામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા। આ 4 વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર્યો હતો, જેના અનુસંધાને પોલીસે આ 4માંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। 2 વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે। આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાઝ પઢીને, જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે તેઓ રોજા માટેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર આવ્યા હતા। આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે। આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી।